નોલેજ ફેસ્ટિવલ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોની પણ શેર કરો. યુપીના લખનઉમાં એક પુત્રે તેના સગા માતા પિતાની હથોડા મારીને હત્યા કરી દેતા ચકચાર મચી હતી. જબરદસ્તી ગામમાં એક યુવતીએ પોતાના જ માતા પિતાને હથોડાથી મારી નાખ્યા. આ ભયંકર ગુનો કર્યા પછી આરોપી ભાગી ગયો. પોલીસે નાના દીકરાની ફરિયાદ પર કેસ નોંધ્યો છે અને આરોપીની શોધ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં આ ડબલ મર્ડર પાછળ મિલકતનો વિવાદ કારણભૂત હોવાનું કહેવાય છે. માતા પિતા ચીસો પાડતા રહ્યા પણ ન દાખવી દયા. મોહનલાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના જબરોલી ગામના રહેવાસી 70 વર્ષીય જગદીશ વર્મા અને તેમની 68 વર્ષીય પત્ની શિવપ્યારીની હત્યાએ આખા ગામમાં શોકની લહેર ફેલાઈ ગઈ. જગદીશ વર્મા વ્યવસાયે લુહાર હતા અને તેમને 2 પુત્રો હતા. મોટો પુત્ર બ્રિશક્તિ ઉર્ફે લાલા અને નાનો પુત્ર દેવદત્ત. છેલ્લા કેટલાક સમયથી મોટા દીકરા બ્રિશક્તિ સાથે મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે ઘણીવાર ઝઘડા થતા હતા. શનિવારે મોડી રાત્રે આ જ વિવાદને લઈને ઝઘડો થયો હતો, જે ધીમે ધીમે હિંસક લડાઈમાં ફેરવાઈ ગયો. ગુસ્સામાં બ્રિશક્તિએ હથોડો ઉપાડ્યો હતો અને માતા પિતા પર જીવલેણ પ્રહારો કર્યા હતા. આ દરમિયાન માતા પિતા ચીસો પાડતા રહ્યા હતા, પરંતુ આરોપીએ કોઈ દયા દાખવી નહોતી. હત્યા બાદ ફરાર થયો. વૃદ્ધ દંપતીની ચીસો સાંભળીને નજીકના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક પોલીસને જાણ કરી ગંભીર રીતે ઘાયલ જગદીશ અને શિવપ્યારીને મોહનલાલગંજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને ટ્રોમા સેન્ટરમાં રિફેર કરવામાં આવ્યા. સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. મોહનલાલગંજના એસીપી રજનીશ વર્માએ જણાવ્યું હતું કે હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે, પરંતુ પોલીસ ટીમે તેને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. આ બેવડી હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ગ્રામજનો હજુ પણ આઘાતમાં છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે. મિત્રો, આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો કેવો લાગ્યો તે પણ નીચે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો સહકાર આપજો અને આ ચેનલને વધુમાં વધુ લોકો સબસ્ક્રાઈબ કરો, જેથી આ ચેનલ જલ્દીથી ગ્રો થાય. મિત્રો પ્લીઝ મહેરબાની કરીને વધુને વધુ લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.